તો હું કઈ નહીં ગઈ હતી હો. બસ ભાઈ આજ મોડી ઉઠશે રવિવાર છે. મારી હાહુનું મારે માનવું પડે. બાને આપણે જાત્રા કરવા મોકલીએ બા. ના હો આપણે ક્યાંય નથી જવું. હા કંટાળો આવતો હોય તો શું કરવાનું? તે કંટાળ આવતો આવી નસું ખેંચવાની. હા તમે મારી નસું ખેંચો તો પછી હું તમારી નસું ખેંચું ને. ભાઈ શ્રાવણ મહિનો આવે ને એટલે એક બે જાત્રા ટૂર કરી આવે. જીતીશ તો આપી ઈ તો મગજમાં નથી આવતું. આ તો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો. અને આજે વિડીયો ચાલુ કરવામાં બહુ જ મોડું થઈ ગયું છે. ધારાબેન ને ધારાબેન કરે છે લેસન ને અંજુ ને બા બેસી ગયા છે ઇન્ડોરે શાંતિથી. મસ્ત છે, કઈ જાડો નથી. હાલો બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો અંજુ બા 8:30 વાગ્યા ઉઠી. એ તો હું કઈ નહીં ગઈ હતી હો. બસ ભાઈ આજ મોડી ઉઠશે રવિવાર છે. મારી હાહુનું મારે માનવું પડે. માનવું ન પડે, એને ખબર હોય કે માંદી પાસે તો કામ મારે કરવું પડે. એ વાત સાચી, તમે વિચાર્યું ને. અરે કઈ ઢેલના ઈંડા ચિતરવા પડે, બરાબર જ છે. જયન કેવું છે? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને ખરેખર આજ હું છે ને 8:30 પછી ઉઠી હો, કેમ કે કાલે નહોતો ને ત્યાંથી મને હમી હાઈનમાં ટાઈટ ને તાવ આવ્યો હતો. કેમ કે 2 દિવસ ત્યાં બધા હતા, કામ હોય, પછી મોડે લગી રાતના બેતા, બપોરે બેહીને ટાઈમ કાઢતા, વાતું ના તો અમે હવે એમ કહો ને કે નોર સોડ્યા હતા કાબા. એટલે એને હિસાબે થાકોડો ને બધું થયું હતું ભેગું, ને વાતાવરણ થોડુંક ભેજવાળું છે એટલે એમેય થાય. એટલે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, ટાઈટને તાવ આવ્યા હતા, પણ એક દવાનો ડોઝ પી લીધો એટલે થઈ ગયા રેડી. અને આજ મસ્ત એવી નીંદર થઈ ગઈ, એટલે કંઈ વાંધો નથી, રેડી થઈ ગયું. પણ આજ અમને ગમતું નથી આડું ઘરમાં. એટલે 2 દિવસ ત્યાં છે ને બધા હતા તે ઘરમાં કેવી રોનક લાગતી હતી, નહીં સાહેબ? અમે તો કીધું હતું નીતાબેનને હજી 2 દી રોકાઈ જાવ, તો કે ના 2 દી તો ઘણાય, પાછી મહિના દી પછી પાછી આવીને તો એ રોકાય. એટલે એવું છે, ઘરે કોક આવે ને પછી વહી જાય ને તો મને તો ગમે નહીં. ભાઈ હોય તો મજા આવે કાબા, ઘર ભર્યું રહે તો સારું. હાલો ગયા નવરા ને બેસી ગયું હાહુ ઇન્ડોરે. ને આજ તો મારી હાહુએ મને કીધું હતું વહેલી ન ઉઠતી, એટલે મેં એનું માન રાખ્યું અને મસ્ત નિંદર કરી અને ફ્રેશ થઈ ગઈ. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તમારી હાહુ તમને એમ કહે કે મોડે લગી સૂતી રહેજે, એમ વહેલી ઉઠતી નહીં. મારી હાહુ મને કહે કેમ કે એને કામ કરવું પડે. કામ તો ખોલ્યું કે ધીરે ધીરે કરીએ શકીએ આપણે, કે ખોલ્યું તમને માંદાઓ ને અમે રાંધીને ખાઈએ ને અમને એમ થતી તો ખાતી નથી. ના બા, હું તો ખાઈ લઉં. તમે શીરો બનાવી દો ને એટલે હું ખાઈ લઉં. ઘણી વહુ નથી ને, ઘણી વહુ નથી ને નાટક કરતી બા, મને મજા નથી આજ તું કરી નાખ એમ ખાતી. કઈ વાંધો નહીં, સારું. હાલો, દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમે એટલે તમારા છોકરાના નામ આવા બધા હેલા રાખ્યા બોલાઈ જાય. અઘરા નામ હોય તો તમારથી બોલાય નહીં. મને આવડે. હા, દુર્વા બોલો તો દુર્વા. પછી ઓલો હમણાં શું બનાવેલા પાસ્તા બોલો તો. ઈ તો મને બહુ ભાઈ હતા હોય કે હાડા આ તો મજા આવે ચટપટા ખાવાની. કે તારી છોકરીને પાસ્તા ખાવા, મેં કીધું ભલે ખાઈ. અમુક જોડિયા શબ્દ ન આવડે. બા વાળ કપી નાખું. મેં બાને કીધું તું કે પાસ્તા ને પાસ્તા તો હે ને બા એમ કે ક્યાં પાસ્તા. હા, જસ તરત જ આવી જો. કેવા પાસ્તા હોય એવા કેવા હોય. તારે ઝડપ લેસન કર પૂરું એટલે પછી તને માથું ઉડાવી દઉં. તારે શું જ જવું હતું? નવા કપડાં પહેરીને ક્યાં થઈને બેઠી? ક્યાંય નથી જવું. મેં કીધું કદાચ નવા કપડાં પહેરું મસ્ત એવી તૈયાર થાવ ને તમારું હૃદય પરિવર્તન થાય ને તમે મને એમ કહો કે હાલ આપણે બપોરે જમીન ક્યાંક ફરવા જઈએ. સીધ જવું તારે? હવે સક્કરબાગ નથી જવું, આપણે સક્કરબાગ જેવા જ છીએ. જવાય ને જો, ને વાદળું સોયડું બાએ કીધું.
એમ કહેતી હતી, હો, એ હોને આપણે પછી બાપા આપણે એમાં તણાઈ જાય નો ચિકન જવાય. બાજુ એ આ લોકોનું કઈ નક્કી ન હોય વાદળા કયા છોડી દે એમ કહે કે પાતળું એટલે હે ને નીચે પડ્યું વાદળું છોડ્યું પણ પણ બાએ કીધું છોડ્યું, એને પડ્યું એમ નથી કીધું. તું તારું લેસન પૂરું કર હું ને કરી તો તાર પપ્પાને દે કરી દે ને કા બાંધ દે, એટલે એક એક પન્નું દઈ દે એટલે કરી દે મા દીકરો લેસન. ભાઈ ભાઈ કરતી હાલમાં દીકરો હાલ જલ્દી પેપર વાળી. ને હાંજે જ કીધું તું એને કે તું લેસન મને ખબર ના હોય ને કેવું પેસ હોય આ ક્યાં હતું બાપુ બાને આપણે જાત્રા કરવા મોકલીએ બા. પ્લેનમાં લંડન. પ્લેનમાં જવું ને ના હો આપણે ક્યાંય નથી જવું હા શાળામાં અટાણી ક્યાંય નહીં બાપ પણ પ્લેનમાં જાવ ને તો પાસપોર્ટ કરાવી લઈએ. કા ટ્રેનમાં ફર્યા વયા જાય કર્યા પણ ગોતવા ભરે આંદલ ગોઈતા હતા ને માન ગોઈતા. બાને પ્લેનનું નામ પડે પાસપોર્ટનું કહી કે નહીં હું બસમાં વહી જાય હાલીને વહી જાય પણ મારે પ્લેનમાં નથી જવું કે બલૂનમાં કા બલૂનમાં ન બે કે બાપા એ તો બા આમ નહીં કહેતા હતા પ્લેન ક્રેશ ને થયું ને અમદાવાદમાં તો બા કે બાપા કોઈ દી હોય કે બલૂનમાં ન બેસાય કે બલૂનમાં બેસીને કંઈ જવાય નહીં કે એના કરતાં આપણી બસ ટ્રેન સારું હોય કે દોડાદોડી કરીએ તો કે ક્યાંય ગમે નહીં કે ડબ્બો પકડીને બેસી તો જાય આમાં તો ક્યાંય ન જવાય કે ઉપરથી ઠેકડો મારીએ ને તોય કે હાથ પગ વગર ના થાય. તો અમે કીધું બા હાથ પગ વગર ના ન થાય ટિકિટ જ કપાઈ જાય. બા આપણે બાનો પાસપોર્ટ તો કરાવી જ લેવો, આપણો કરાવીએ કે ન કરાવીએ. બાને એકવાર આપણે છે ને લંડન મોકલવા પલ્લવીબેનને મળીને આવતા રહેજો હો. 2-3 બીજા સબસ્ક્રાઈબર છે વાયા બધાને મળજો પછી તમે ત્યાંથી વિડીયો બનાવજો અમે અહીંથી વિડીયો બનાવશું હો. પછી આપણે મૂકશું તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અમે બાનો પાસપોર્ટ બનાવીને બાને લંડન ફરવા મોકલીએ કે નહીં પછી અમારો વારો કેમ કે બધી જાત્રા કરી બા. એક તમે બલૂનમાં નથી બેઠા એક વિદેશમાં નથી ગયા હા વિદેશ યાત્રા બરાબર તો એક જઈ આવો એટલે તમને મનની મનકટા પૂરી થઈ જાય. कभी भी नहीं जाऊंगी प्लेन में विदेश जाऊंगी पर है ना बस में जाऊंगी ને ક્યારે બસ તાર બાપા હાકે કે બસમાં જાય ને બસ જાય ને જોઈએ હવે પણ અમાર બાને જીવ બહુ વાલો છે હો. વાળો નથી પછી ગોતી ક્યાંથી છોકરા પછી ક્યાંથી ગોતે નહીં. હાલો ફ્રેન્ડ ધારા ને બા રમે છે કેરમ ને અંજુ બનાવે છે રસોઈ. રસોઈ બસ હવે રોટલી બાકી છે એ 2-4 રોટલી જ છે હવે થઈ ગઈ. આ રોટલી રાખવાનું નવું લીધું. હા યા હુંડી બા લઈ આવ્યા બાકી ઓલી પ્લાસ્ટિકની જારીમાં રાખે ને કે એના કરતાં કે હું વાસની હુંડી લઈ આવી તે બા લઈ આવ્યા કાલ કે હવે આમાં રોટલી રાખજે એટલે ઓજ ન મૂકે ને રોટલી સારી રહી. મેં કીધું હાલો એ રાખશું બીજું હું કે પ્લાસ્ટિકની ઓલી ડ્રીસમાં ન રાખતી આ હતી ને. હા એ ઓલા ભગવાનના કઈ પર ધરવાનું હોય તો આમ જ ધરવાનું હોય ને. એ તો ઓલું કરે ને અનકોટ કેવું તો અહીંયા રણછોડરાય મંદિરે દિવાળી અનકોટ થાય તો એ નથી બધી પ્રસાદીમાં ધરતા એટલે મેં કીધું સારું હાલો આમાં રાખશું આપણે તો શું વાંધો કા. અને સાહેબ મને કેવા લાગે આ વેસ્ટર્ન કપડાં એ મને કયો ને કેટલા ફેરી કીધું તી આખા દિવસની અંદર. આખો દી નથી હજી બપોર જ આ થયું બપોર લગીનમાં 20 ફેરી કીધું છે. સાચું બોલજે 20 ફેરી નથી કીધું ત્યાં. પણ તો તમે મને 20 ફેરીમાં એકવાર હરખો જવાબ દીધો કે મને કેવા લાગે આ વેસ્ટર્ન મસ્ત લાગે એમ તો કીધું તો હવે તું હે ને નથી સારા લાગતા તું કાઢીને હે ને ડ્રેસ પહેરી તું એવું કરું આ ડ્રેસ તો- પહેરે ને એ સારું લાગે. હા તો 2-3 રોટલી છે કરી લો પછી આટલી ડ્રેસ પહેરી લો. ને તમે બધા મને કમેન્ટમાં કહેજો કે મને વેસ્ટર્ન કપડાં સારા લાગે ડ્રેસ સારો લાગે કે સાડી સારી લાગે. એમને એમ માણસની રીત હોય આમ પૂછવાની તને તો એમાં હું ખોટ વહી ગઈ પૂછ્યું તો સાહેબ ને બહુ પૂછે ને એટલે પછી છે ને ઉપર સરી હા પાડ દે અને કા ધરાળવાળી હા પાડે એમાં કઈ વરે નહીં. અત્યારે મેં ક્યાં અપાઈ તો ઈ જ તમને ને. સારું લાગતું હાલ બદલાઈ નાખ. હા તો આગળ બદલાઈ નાખ્યો હો. તો હવે રોટલી કરી લો. સવારનો ઉપાડો લઈને બેઠી હો. ઉપાડો લેવો પડે કંટાળો આવતો હોય તો શું કરવાનું. તે કંટાળો આવતો હોય તો આવીને શું ખેંચવાની. હા તમે મારી નસું ખેંચો તો પછી હું તમારી નસું ખેંચું ને કંઈક તો મારો વારો આવે ને. 100 સુનાર કી ઓર એક લુહાર કી કાંઈ વાંધો નહીં બોલો તમ તારે. સમજી ગયા. હાલો 2 જ રોટલી છે એટલે તૈયાર કરીએ બપોરાની થાળી ને બેસી જઈએ બપોરા કરવા ને તમે બધા આવી જાજો બપોરા કરવા. હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક ભાત રોટલી લાડવા લાલ મરચાં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. આવી જાઓ બધા બપોરા કરવા. ગયરું ને તીખું બે ભેગું હોય ને તો ખાવાની મજા આવે કા સાહેબ. મરચાં લાગે તો લાડવો ખાઈને મોઢું મીઠું કરાય ને હા નહીં બા
બા તમારે હાલશે એકાદું મરચું? ના હો લાડવો તો ખવાઈ જાય ને? હા એ વળી ખાઈ જઈશ. હા એ દે તારું માન રાખું કા. હવે કાંઈ ખાવાનું નથી હાલતું નહીં બા, ખાલી 2 લાડવા ખવાય, 5 રોટલી ખવાય, બાકી કાંઈ હમણાં હાલતું જ નથી. એ બા પેલા ખાઈ જતા કા બા, 2 લાડવા 3 લાડવા હવે નો ખવાય. ખવાય બા? અમે કોઈ 3 લાડવા તમને ખાતા. સાહેબ હવે જાગો જાગો, 2:30 વાગ્યાની વાત છે. 5 નથી વાગ્યા, 5:45 વાગ્યા. આવી બધી નીંદર? આજ તો બધાયને એવી નીંદર આવી ગયો. જો ધારાહુતી નહીં, બા તો માથે ઓઢીને હુતા. 5:45 વાગ્યા પણ કઈ હોય નથી જાતું. લે બોલો, હમણાં ચા બનશે ને, બાને સુગંધ આવશે ને એટલે સીધા ઉઠીને આવી જાય. હાલો ચા પાણી પી લે, ઉઠાડવાય નહીં પડે. જોજો એટલે આ પાછા ઉઈ ગયા. એ 6 વાગ્યા પણ હવે એ કંઈક રીત હોય તારા. લે આ બધાને જેમ જેમ ઉઠાડું એમ તો આને બધાને વધારે નીંદર આવે. લે હવે મહેરબાની કરો મારી ઉપર થોડીક. હવે ક્યાં ફરવા જાય તું? 6 વાગે તાર પપ્પા બહુ તૈયાર છે. 10 મિનિટ આરામ કરો. જો ચાનું નામ પડ્યું એટલે આવ્યા ને બાઈ ઉઠીને. જો બધાય ફટાફટ ઉઠી ગયા. આવી ખબર હોત તો હું 4 વાગ્યામાં ચા બનાવી નાખત બા. એ સાહેબ હાલો હવે મોઢું વિસરો. હાલો ફ્રેન્ડ આવી જાવ બધા રૂંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા. ફ્રેન્ડ બા ઝૂલે છે ઇન્ડોરે ને અહીંયા સારાબેનનું માથું મોટું થાય છે. બા વાત જોઈને બેઠા એનું માથું મોટું કરવાનું ને. તમે અહીંયા લાઈનમાં બેસી જાઓ, બા પછી તમારો વારો આવી જાય. હાલો જયેશભાઈ માથું ઓળાવા. હા એને તો બહુ વાળ છે ને એને તો તેલ માલિશ કરતો. હા એને ના પાડી દેજે. કા એને કે તારું માથું ન ઓળાય મારે. દાંતિયા તૂટી જાય દાંતા. જો ના પાડે બા. જો મારે બારોબાર મંડળી અત્યારે ભરાણી છે. અને અત્યારે ફોન કર્યો તો અત્યારે બારોબાર બેસીને ફોન કર્યો. હા બારોબાર બેહીને ફોન કર્યો. જો હાલો હાલો માથું મોટું કરી લઈએ. ને તમારે શું કામ છે જયેશભાઈ? શેઠ જવું? હા નહીતર ખોટ વહી જા. રવિવાર ખાલી ન જવો જોઈએ. તમે તો ત્યાં થઈ ગયા એમ ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નૈના બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કચરા બાપા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો હાલો ભૂખ લાગી. હાલો આવો હાલો. પાછા વળી ગયા. અંશુ તને પણ બોલાવ્યો. મને તમે આ કામમાંથી નવરી થવા દો તો હું બાઈને નીકળું ને. હાલો બારોબાર તો જઈએ. જો હાલો, હાલો. ફોન ચાલુ જ છે. તો કેમ અહીં અમારા ગામમાં હોનામાં કઈ વાંધો છે? તો બગસરા વહી જાવ. માથું ઓળાવવું તો ન ઓળાવી શકે. બિલખાવાળામાં માથું ઓળાવી શકે. કેમ? એવું સરસ ફોન આવે. વાહ રે વાહ. એટલે અમારે અરીસા ફિટ કરાવવા જો એમ કહો ને તમે, તો થોડીક લોન આપજો એટલે આપણે અરીસા ફિટ કરાવી દઈએ. બીજું હોય શું નહીં. પેલા તો દિવાલ રિપેરના પૈસા આપજો, પછી અરીસાના દેજો. તૈડું પડી ગયા એના આમ હા વિચાર થાય. ધરતીકંપમાં અમારા દિવાલમાં તૈડું પડી 2 ગયું. વર્ષથી વિચાર કરું કે આ દિવાલ લાડી કાઢીને વોલપેપર ના પૈસા નથી. હવે નૈના બેન નથી દેતા લોન તો શું કરવું? હમણાં હારા રસોડા આવેલા. હમણાં આવે ને શ્રાવણ મહિનો. નહીં શ્રાવણ મહિનો આવે ને એટલે 1-2 જાત્રા કરી આવે. જીતીશ તો આપે. એ તો મગજમાં નથી આવતું. આ તો રમવાનું કે હું તો જાત્રાનું કહું. સારું હાલો કઈ નહીં, રમીને દ્યો, જાત્રા કરીને દ્યો, પણ દે જો એટલે આમ દિવાળીએ કામ ઉખેરીએ. પાડોશી કામ નો આવે તો કોણ આવે? કા સાહેબ પેલો હગો પાડોશી. હા હોય તો માગે ને. કા શું કહો? એ 50 દે સાહેબ. તો હવે મને હિંમત આવી ગઈ ભાઈ.
નૈનાબેન 50,000 દેવાના છે 50 દે 50 નું સોનું લઈ જાય. તો એ દેહ તો ખરી ને. આયસા તો અમર છે, તો આશા અમર છે. કાઠારું થઈ જાય ને એની જિંદગી મોટી હોય. એની જિંદગી વધે. કાઠારું થઈ જાય ને એની જિંદગી ઓછી હોય ને નીચા ગાળાની થઈ જાય ને એની જિંદગી મોટી હોય. મારા બા મોટા બા મારા દાદી માં 100 વર્ષમાં 15 જોશ હતા. પછી ધારાને એમ કે બા હવે નાના થતા જાય. હે હા ઈ ઘણું જીવા આલા ડોહીમાં બારી બાપુજી ની ફોઈ એક હો વરણ માથે 8 વરણ અસી ઘરે થાય ખાચે દલદા હોય ખાય. અને આ ઓલી હાણવો આ તો બિચારા પાસે હાલે નતા. તમારા ચંપુ ફઈ હાથું આમ ડગલું ભરે ત્યાં ધરતી રૂટતી હોય ને. ઘર 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 હાલો ત્રિમૂર્તિ આવેલી ફરવા અત્યારે સંધ્યા ટાણે. બાય બાય. હાલો થારાન સાહેબને ગયા ગામમાં આટો મારવા અને વરસાદ આવ્યો. હાલો હાલો હવે લાલી લબાચા લઈએ, સંધ્યાની દીવાબત્તી કરીએ. તારા બેન કેમ તમારું મૂડ બગડી ગયું? અહીંથી તો હરખાતા ગયા તા, ગામમાં તો મારવા જવું છે. મારે કેમ મજા લેવું તું પણ પપ્પા લઈ નાખી છે. કિંડર જોઈ ન ખવાય, ગળું ખરાબ થઈ જાય. હા શાકભાજી મગાવ્યું તું મેં. તો શાકભાજીમાં રીંગણા અને બટાકા હતા અને બે સામેની દુકાનમાં છે ને બધું બગડેલું હતું પણ બગડેલું હતું. એટલે તમે ન લીધું. જયેશ કાકા એવા જયેશ કાકા આવ્યા હતી. બેહવાનો કોટો પૂરો નથી થયો ને, રોંઢે 10 મિનિટ જ બેહાણું તો રવિવારની નુકસાની જાય નહીં જયેશભાઈ? નુકસાની ન જ આવી જોઈએ. નુકસાની જાવી ન હોય. તો એ શાકભાજી ન લઈ આવ્યા બોલો. શાકભાજી નહીં ચા પીધો તો કા સાહેબ અહીં ઘેર ચા નતો પીધો? પકડાઈ ગયા બે ભાઈ ચા પીવા જાવ છો. આમ ચા હારો નથી બનાવતા ચા હારો જ બનાવો પણ તો કેમ બહાર પીવો પડે? ટેવ હોય ને કાયમી. હા એટલે હવે પાકું થઈ ગયું. ધારો કે આ રવિવારે છે ને બે ભાઈઓ આટો મારવાને બાને ચા પીવા જાય. હવે આપણે એને રોંઢે રવિવાર ચા જ નહીં બનાવી દેવાનો. આ કેવી સરસ નકરા દૂધની ચા બનાવીને આમ પીવડાવીએ તો એ લે ન્યા જાય કા. અમારે કાયમી કોટો હોય. હા 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 તો લઘુ બાંધેલું હોય તો શું થાય એનું? એટલે જવું જ પડે. ન હાલે રવિવારે એને રજા ન હોય. રવિવારી ભરાણી હતી. રવિવારે ભરણી હતી. આમ દા આવે, પેલા જયેશ કાકાનો તારો દા આવે પછી બાનો આવે, બા પછી તમારો. હાલો તો જયેશ કાકાનો પેલો પછી એટલો જા હારો. બા ને અમારી બેની જોડી કે જયેશ કાકા ને અમારી જોડી. તારી ને જયેશ કાકાની જોડી ને તાર પપ્પા ને બા વાહ તારા ચીટિંગ જ કરશે. ગિરિરાજ ધરમ કી જય. તો હાલો બધા વ્યારા કરવા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે અને જો બધાય સોફામાં ગોઠવાઈ ગયા છે કેમ કે આજ સવારની ટીવી બંધ હતી તો અત્યારે ટીવી ચાલુ કરી છે, બધા ટીવી જોવે છે. ચાલો હું થોડીક વાર હવે ટીવી જોઈશ, એટલામાં તમારા માનવભાઈનો ફોન આવી જાય એટલે એની હારે વાત કરશું અને પછી એને ગોદડું ઠહાવીને સૂઈ જવાનું છે એટલે સવાર થાય વહેલું, બરાબર ને? તો બસ આજનો રવિવાર કંઈક અમારો આવો હતો. જો ફોન આવી ગયો, થઈ ગઈ વાત. હા થઈ ગયો. અમારા રવિવારે ફોનને શાંતિ ન હોય તો સારું. હાલો કંઈક આવો હતો અમારો આજનો રવિવાર ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તારા બેન તો રમવા. જય શ્રી રામ. જય ભોલેનાથ.